ભાવનગર શહેરમાં વધતી ગુનાખોરીને ડામવા એસપી નિતેશ પાંડે દ્વારા બુટલેગરો તેમજ માથાભારે શખ્સોના રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ભાવનગરમાં વધતી ગુનાખોરીને ડામવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રોહિબિશન તેમજ શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા અસામાજિક તેમજ માથાભારે તત્વોના રહેણાંક મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કાફલાએ સિંધુનગર, મફતનગર તેમજ રૂઆપરી રોડ ખેડૂતવાસ વિસ્તારમાં ત્રાટકી માથાભારે શખ્સોના 5 જેટલા મકાનો તોડી પાડ્યા હતા. તોડી પડાયેલ મકાનોમાં ધવલ શંભુ મકવાણા, રાહુલ ઉર્ફે રોબર્ટ રાજેશભાઈ ગોહિલ, ગીતાબેન દિનેશભાઈ ફતનાણી, રમેશ ઉર્ફે બાદશાહ તળસીભાઈ ગોહિલ તેમજ નીતિન ઉર્ફે કાળુ રમેશભાઈ તળસીભાઈ ગોહિલ ના મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. भाई बाकी ना पुलिस भाई आगे जाओ ट्रेन से बदन हटाओ आगे जाओ हेलो भाई ट्रेन से आवे छे बदन हटाओ हेलो भाई શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર વિસ્તારમાં બુટલેગર્સ તથા શરીર સંબંધી ગુનાઓ કરેલ અસામાજિક તત્વોના ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ
આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે. જે સિંધુનગર વિસ્તારના જે ગીતાબેન જે છે એ પ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેનું જે રહેઠાણ મકાન જે હતું ગેરકાયદેસર તેનું ડિમોલિશન કરેલું છે. હાલમાં ધવલ મકવાણા કરીને જે શરીર સંબંધી ગુના સાથે સંકળાયેલી સમ છે તેની જે છે ડિમોલિશનની હાલમાં કામગીરી ચાલુ છે. કોર્પોરેશનનો જંગી સ્ટાફ, મેડિકલ ટીમ, ફાયર ફાઇટર અને પોલીસ જે છે 150 જેટલા પોલીસ સાથે રહી અને આજે ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે.